તો વડોદરામાં આવેલ સમા વિસ્તારના શીતલ પાર્ક સોસાયટીમાં અંબે માતાના મંદિરમાં ચોરીની ઘટના। માતાજી સામે બે હાથ જોડી તસ્કરે ચોરીને અંજામ આપ્યો। મંદિરમાં મૂકેલા તાંબાના વાસણ ચોરી કરી પલાયન થયો। આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો કઈ રીતે ચોરી કરવામાં આવી તે સીસીટીવીમાં કેદ થયું છે। ઉલ્લેખનીય છે કે તસ્કરો મંદિરમાં પ્રવેશે છે, માતાજી આગળ હાથ જોડે છે અને તે બાદ ચોરીને અંજામ આપે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તાંબાના વાસણની ચોરી કરીને આ ચોરો પલાયન થયા। દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર રોક લગાવવામાં આવી છે। તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। દેશ વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો હેતુ 30 મેથી 28 જુલાઈ સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। જિલ્લા કલેક્ટરનું સુરક્ષા અંગે તેમણે પગલાં ભર્યા છે। તાજેતરમાં કેટલાક ટાપુઓ પર ગેરકાયદેસર ધાર્મિક દબાણો બાદ તંત્ર સતર્ક થયું છે। તો હવે વાત કરીશું કોરોનાની। તો રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 100 ને પાર થયા છે। 27મી મેની સાંજ સુધીમાં 130 પર આંકડો પહોંચ્યો છે। ગુજરાતમાં હાલ કોરોનાના 130 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે। મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં, કેટલાક દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં અપાઈ રહી છે સારવાર। તો દેશમાં કોરોનાએ ફરી યુટર્ન માર્યો છે। કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1000 ને પાર પહોંચી છે, જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 750થી વધુ કેસ નોંધાયા છે। કોરોનામાં 8 થી 10 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે। સૌથી વધુ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે। ગુજરાતમાં પણ હાલ કોરોનાના 80 થી વધુ કેસ નોંધાયા છે। એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં 3 ગણો વધારો થયો છે। હાલમાં દેશમાં કોરોનાના 4 નવા વેરિયન્ટ સક્રિય થયા છે, જે ઓમિક્રોનના પેટા પ્રકારો છે। ઓમિક્રોનનો BA.2.86 સ્ટ્રેન JN1નો સબ વેરિયન્ટ છે, જે પહેલીવાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો। તેમાં લગભગ 30 મ્યુટેશન્સ છે। તો ફોન લાઈન પર દીપા જોડાયા છે, વધુ ગીતા મહેતા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, જે પ્રકારથી દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી, ન્યૂઝ 18 જે પ્રકારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલભાઈ સાથે વાત કરી છે, તેમણે જણાવ્યું છે કે કોરોનાના કેસ ભલે વધી રહ્યા છે, પણ આ જે વેરિયન્ટ છે તે એટલો ભયજનક નથી। આઇસોલેશનમાં રહેવાની સલાહ તેમના દ્વારા આપવામાં આવી છે, પરંતુ રાજ્યમાં કોરોના કેસ હાલ એક્ટિવ કેસ 100 ને પાર કરી રહ્યા છે અને 27મી મેની સાંજ સુધીમાં 130 એ આંક પહોંચ્યો છે, એવું ઓફિશિયલી આંકડા જણાવે છે। એટલે હાલ એવું માની શકાય કે ગુજરાતમાં કોરોનાના 130 જેટલા એક્ટિવ કેસ છે, પરંતુ મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। કેટલાક દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે, પણ સ્થિતિ ભયજનક નથી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આ નોર્મલ જે પ્રકારે વાયરલ ફીવર આવે છે એ પ્રકારની જ આખી ઘટના છે હાલના વેરિયન્ટની। એટલે ચિંતામુક્ત રહેવા જણાવેલ છે। આજની જે કેબિનેટની બેઠક છે તેમાં કોરોનાના કેસો જે વધ્યા છે તેની પણ સમીક્ષા કરવામાં આવી છે અને રાજ્ય દ્વારા તંત્રને એલર્ટ રહેવાની પણ સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો ચિંતા કરવાની જરૂર નથી, તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। કોરોનાના વધતા કેસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે। સરકારી હોસ્પિટલોમાં કોવિડની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કોરોનાના ખાસ વોર્ડ તૈયાર થઈ રહ્યા છે। ઓક્સિજન બેડ, દવાઓનો પૂરતો જથ્થો તેમજ વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું છે કે આ વેરિયન્ટ વધુ ગંભીર નથી લાગતો। વેરિયન્ટ ઉપર સરકાર મોનિટરિંગ કરશે। WHOએ નવા વાયરસને VUM એટલે કે વેરિયન્ટ અંડર મોનિટરિંગ જાહેર કર્યો છે। જે નવો વેરિયન્ટ છે એમાં NB1.81 અને LF7 એ બંને વેરિયન્ટ ચેપ લગાવવાની ક્ષમતા ધરાવે છે,
પરંતુ હાલ જે અહેવાલ છે પ્રમાણે ઘાતક નથી લાગતા. WHO એ ગઈકાલે જ ડિક્લેર કર્યું છે કે આને VUM કહેવામાં આવે. અત્યાર સુધી આપણે VOC એટલે વેરિયન્ટ ઓફ કન્સર્ન, વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જોયા હતા, પણ VUM એટલે વેરિયન્ટ અંડર મોનિટરિંગ છે. એટલે એના માટે WHO અને આપણી સંસ્થાઓ એના પર ચાંપતી નજર રાખશે. તો કોરોનાના વધતા કેસને લઈને આરોગ્ય તંત્ર સતર્ક છે. કોરોનાએ જે પ્રકારથી ફરી માથું ઉચક્યું છે, ભારતમાં કોરોનાના કેસ 1000ને પાર થયા છે, પરંતુ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કેસીસ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના 4 નવા વેરિયન્ટના કેસ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઓક્સિજન બેડ, વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી છે. કચ્છમાં પણ કોરોનાએ કર્યો છે પગ પેસારો. આદિપુરમાં નોંધાયો છે કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. આરોગ્ય વિભાગે કચ્છમાં પ્રથમ કેસની પુષ્ટિ કરી છે. દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો છે. તાલુકાની અંદર એક સૌપ્રથમ કેસ કોરોનાનો નોંધાયેલો છે. જે કેસ અત્યારે હોમ આઇસોલેશનમાં છે, એને વધારે કોઈ તકલીફ નથી. અત્યારે જે મોટાભાગના જે કેસો દેખાય છે એ ઇન્ફ્લુએન્ઝા જેવા સિમ્ટમ ધરાવે છે, જેમાં લોકોને ડરવાની જરૂર નથી. શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ. સેનિટાઈઝરનો ઉપયોગ અથવા તો સાબુ વડે હાથ ધોવાથી અને માસ્ક પહેરી રાખવાથી ફેલાવો અટકાવી શકાય છે અને પોતાને ચેપ લાગતો અટકાવી શકાય છે. તો રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે. જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, પણ સતર્કતાના ભાગરૂપે જિલ્લાના તમામ હેલ્થ સેન્ટર પર 258 બેડની વ્યવસ્થા કરાઈ છે. જરૂર પડે તો વધુ બેડની વ્યવસ્થાની પણ જિલ્લા આરોગ્ય તંત્રની તૈયારી છે. આરોગ્ય કેન્દ્રોમાં 70 વેન્ટિલેટર સાથે ઓક્સિજન પ્લાન્ટ પણ બનાવાયો છે. પ્રશાસને કોવિડને લઈને બાળકોનું વધુ ધ્યાન રાખવાની અપીલ કરી છે. સાથે ભીડવાળી જગ્યા પર બને ત્યાં સુધી ન જવાની પણ સલાહ આપી છે. અને અમારી દરેક PHCમાં અને દરેક CHCમાં થઈને અમારા 258 બેડ તૈયાર છે અને 70 વેન્ટિલેટર આપણી પાસે તૈયાર છે. જો પણ કોઈ કેસ જોવા મળશે તો તાત્કાલિક એને સારવાર કરવાની આપણી પૂરેપૂરી તૈયારી છે. મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વિધાનસભાની 2 બેઠકની પેટા ચૂંટણી સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પણ વાગી શકે છે ઢોલ. આજે સાંજે રાજ્ય ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે. ગુજરાતની 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણીના ઢોલ વાગ્યા. જ્યાં છેલ્લા 2.5 વર્ષથી વહીવટદારો દ્વારા તાત્કાલિક નિયુક્તિની શાસન ચાલી રહ્યું છે, હવે નવી ચૂંટણીઓ માટે તૈયારી થઈ રહી છે. રાજ્ય ચૂંટણી પંચ આજે સાંજે પત્રકાર પરિષદ બોલાવીને ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરશે તેવું અનુમાન છે. બપોરે 3 વાગે થનાર આ જાહેરાત સાથે ગ્રામ્ય ગુજરાતમાં ચૂંટણીનો ઢોલ ઢબૂકશે. પંચાયતી ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ નહીં થાય, બેલેટ પેપર દ્વારા મતદાન થશે, જેના માટે બેલેટ પેપરનું પ્રિન્ટિંગ અને ચૂંટણી માટે જરૂરી સ્ટેશનરી ખરીદવા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ શરૂ થવા પહેલા એટલે કે 15 જૂનના અંદર ગુજરાતના મોટા હિસ્સામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે. સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. ગીતા, જે પ્રકારથી હવે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થવાની છે, શું વધુ અપડેટ છે આ મામલે? જી, આજે બપોરે 3 વાગે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ બોલાવી શકે છે. 8240 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની ઓફિશિયલી ઘોષણા કરી શકે છે અને આ ચૂંટણીની ઘોષણા સાથે તમામ ગ્રામ પંચાયતોમાં આચારસંહિતા લાગુ થઈ જશે. આચારસંહિતા લાગુ થવાની સાથે જ કોઈ પણ નવા વિકાસ કાર્યો કે જેમાં રાજ્ય સરકારની કામગીરીની જાહેરાત થાય તેવી કોઈ પણ વસ્તુનું એલાન નહીં થઈ શકે, એટલે કે કોઈ પણ નવી વાતનું એલાન નહીં થઈ શકે. હાલ છેલ્લા 2.5 વર્ષથી 8240 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે, પરંતુ હવે નવી ચૂંટણીની ઘોષણા સાથે આ તમામ વહીવટદારોના શાસનનો ઓફિશિયલી અંત આવશે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ.